ને તો કેવા જમાઈઓ જોઈએ, પરાક્રમી જોઈએ, યુદ્ધના મેદાનની અંદર લડે રાખે, શું યુદ્ધથી ડરે નહીં, એવા જમાઈઓ હંમેશા રાજા રજવાડાઓ શોધતા હતા. તો એ વખતે દાઉની ઈચ્છા એવી ખરી કે સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે થાય, અને દુર્યોધનને બોલાવવામાં પણ આવ્યો હતો. પરંતુ એ સંભવ ન બન્યું. અને પછી અર્જુન એનું હરણ કરી જાય છે અને લગ્ન થાય છે એના. તો લગ્ન પછી એને ગર્ભ રહે છે, અને ગર્ભની અંદર અભિમાન્યુ હોય છે, અને અભિમાન્યુને ગર્ભનો અંદર વિકાસ થતો હતો. તો ભગવાન કૃષ્ણ રોજ એક નવી વાર્તા પોતાની બહેનને કરે. તો 7 ચક્રનું જ્ઞાન ભગવાન કૃષ્ણ એને અલગ અલગ દિવસે એક ચક્રનું જ્ઞાન આપે છે. તો 6 ચક્રનું જ્ઞાન ચાલતું હતું, અને 7મા ચક્રના જ્ઞાનની શરૂઆત કરવા જતા હતા. તો સુભદ્રા હોંકારો દેતી નહોતી, એટલે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે બેન, તું જાગે છે કે સૂઈ ગઈ? હું 7મા ચક્રની 7મા કોઠાની વાત કરવા જઈ રહ્યો છું, એટલે 7મું ચક્ર, જે ધ્યાનનું ચક્ર છે, જેમાં ખરેખર ધ્યાન રાખવા જેવું છે જીવનમાં. અને જે કુંડલિની શક્તિ છે એના 7 જ ચક્રો છે, જે તમને સમાધિ સુધીની સહસ્ત્રદળ કમલ સુધી લઈ જાય છે. તો એને એ વખતે અભિમન્યુ 9મા માસના દિવસોમાં પ્રવેશ કરી ચૂક્યો હતો, એટલે એને જન્મ લેવાની અમુક દિવસોની જ વાર હતી. તો એ ગર્ભમાંથી અભિમન્યુ બોલે છે કે મામા, હું સાંભળું છું ને, મારી મમ્મી ભલે સૂઈ ગઈ પણ હું સાંભળું છું. અને કૃષ્ણને એમ થયું કે લમ, આ ગર્ભમાં પડેલો સાંભળે છે, તો ગર્ભમાં પડેલા જીવને આ બધું જ્ઞાન થઈ જશે, તો એ જન્મતા વેત ઘણું બધું જ્ઞાન લઈને જન્મશે. અને જો એ પરિપક્વ જ્ઞાન નહીં હોય તો એ નુકસાન પણ કરી શકે એમ છે. એટલે પછી એને 7મા ચક્રનું જ્ઞાન નથી આપતા. હવે 7મું ચક્ર શું છે એ હું તમને બહુ કહી દઉં. એ સમાધિ અવસ્થાનું ચક્ર છે, સહસ્ત્રદળ કમલ કહેવાય છે. એટલે મને અભ્યાસે એવું લાગ્યું કે 7મા ચક્રની અંદર માણસ હંમેશા ફસાયેલું રહે છે સમાધિ અવસ્થામાં. એટલે માણસ જ્યારે મૃત્યુ પામે ને, તો ઘણી વાર છે ને એનો જીવ છે ને 7મા ચક્રમાં ફસાયેલો રહે છે. એટલે આપણે ત્યાં એક પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ને એટલે ઘરનો જે જ્યેષ્ઠ પુત્ર હોય ને, એ વ્યક્તિ એના કાનમાં પ્રાણ પોક મૂકે, એટલે 3 વાર ઓમનો નાદ કરે. અને એની પાછળનું કારણ એ છે કે જો એમાં જીવ ત્યાં બ્રહ્મરંધ્રમાં સલવાઈ ગયો હોય ને, તો ત્યાંથી છૂટો પડી જાય અને પાછું માણસનું હૃદય ધબકતું થઈ જાય. ઘણાઈને તમે જુઓ ને તો શમશાનથી જીવતા પાછા આવે છે. કોઈમાં એવું બનતું હોય છે. તો એનો જીવ છે એ તાળવામાં ફસાઈ ગયો હોય છે, એટલે ત્યાંથી એને પાછું વળતા આવડતું નથી, એટલે એ માણસનું મૃત્યુ થાય છે. તો એટલે 7મા ચક્રનું જ્ઞાન એને અધૂરું રહી જાય છે, અને 7મા કોઠાના યુદ્ધની અંદર એટલે ફસાઈ જાય છે. જો 7મા ચક્રનું એને પૂરેપૂરું જ્ઞાન મળી ગયું હોત ને, તો એ યુદ્ધના મેદાનમાં ફસાત નહીં. અને જો અભિમન્યુ એ જીવી ગયો હોત
તો આ દેશનું ભાવિ કંઈક અલગ હોત. પરંતુ એનું રાજ્ય, પાંડવોનું રાજ્ય પરીક્ષિતના હાથમાં આવ્યું. અને પરીક્ષિત થોડો ઠંડો હતો, એકદમ સાત્વિક હતો. અભિમન્યુ જેવો પરાક્રમી કે એવો નહીં. એમ પરાક્રમી ખરો, પોતે બળવાન ખરો, કારણ કે પાંડવના વંશમાં જન્મ હતો, એટલે એની ધાક તો ખરી, એનામાં પોતામાં આગળ વધવાની તમન્ના તો ખરી. પરંતુ છતાંય પરમાત્માને એમ થયું કે આને સાતમા ચક્રનું જ્ઞાન દેવા જેવું નથી. એટલે સાતમા કોઠાનું જ્ઞાન ન દીધું અને સાતમા કોઠામાં સલવાઈ ગયો અને તેને દેહનો ત્યાગ કર્યો. તો જીવન છે ને મનુષ્યના, એ અટપટા છે. હવે આ અટપટા જીવનને આપણે સીધે રસ્તે લઈ આવવાનું છે. હવે સીધે રસ્તે લઈ આવવા માટે થઈને આપણે આપણા પ્રાણનો સહારો લેવો પડે. અને પ્રાણના એટલે હંમેશા હું એમ કહું છું કે ઘણા લોકો સીધે સીધું ધ્યાન કરતા હોય છે પ્રાણાયામ કર્યા વગર. ઘણી પદ્ધતિઓ એવી છે કે પ્રાણાયામ વગરના ધ્યાન કરતા હોય છે. બહુ સારી વાત છે, ધ્યાન કોઈ પણ રીતે થઈ શકે છે, એવું જરૂરી નથી કે પ્રાણાયામ કરવાના. પણ મારા અનુભવ મુજબ પ્રાણાયામ સાથે કરેલું ધ્યાન છે ને, અથવા તો પહેલાં પ્રાણાયામો કરીને પછી ધ્યાન કરીએ તો એનો પ્રભાવ કંઈક અલગ હોય છે. એની વિશેષ શક્તિઓ પણ અલગ હોય છે અને એની વિશેષ ઉર્જાઓ પણ અલગ હોય છે. તો જીવનના દરેક ક્ષેત્રની અંદર સફળ થવું હોય તો પ્રાણાયામ અને ધ્યાન આ બંને અગત્યના છે. આમ તો 8 અંગ છે ને યોગના, એ બહુ મહત્વપૂર્ણ છે. તો પહેલું અંગ છે યમ છે, બીજું અંગ છે નિયમ છે, ત્રીજું અંગ છે એ આસન છે અને ચોથું અંગ છે એ પ્રાણાયામ છે. અને છઠ્ઠું અંગ જે છે એ પ્રત્યાહાર છે. ઓલો પાંચમું અંગ છે એ પ્રત્યાહાર છે. છઠ્ઠું અંગ છે તે ઈશ્વર તરફની દ્રઢ શ્રદ્ધા એટલે કે ધારણા છે. અને સાતમું અંગ એટલે ધ્યાન છે. અને આઠમું અંગ એટલે સમાધિ છે. હવે યોગના 2 પાર્ટ પાડેલા છે, એક અંતરંગ યોગ અને એક બાહિર અંગી યોગ. બહાર અંગી જે છે એમાં તમે યમ નિયમનું પાલન તમારે બહારથી કરવાનું છે, આસનો તમે બહારથી કરવાના છે, પ્રાણાયામ પણ તમારે બહારથી કરવાના છે. પણ પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન અને સમાધિ, આ 4 વસ્તુ તમારે અંદરથી કરવાની છે. પ્રાણાયામ પણ અંદરથી છે, પરંતુ તો એની જે પ્રક્રિયા છે બહાર છે. પરંતુ પ્રત્યાહારની કોઈ પ્રક્રિયા બહારથી નથી, તો અંતર મનના ઊંડાણમાં જ થાય છે. અને ઈશ્વર તરફની દ્રઢ શ્રદ્ધા, ઈશ્વર પ્રણિધાન, મતલબ ધારણા. પ્રત્યાહાર પછી ધારણા છે. તો ધારણા કોઈ પણ પ્રકારની છે ને અંતર્મુખના ઊંડાણની અંદર થાય છે. અને ધ્યાન પણ અંતર્મનના ઊંડાણની અંદર કરવાનું છે. અને સમાધિ તો ધીરે ધીરે ધ્યાનમાંથી કંઈ તમારું ચિત્ત સમાધિમાં કન્વર્ટ થઈ જશે એની ખબર નહીં પડે. તો આ બધી વસ્તુઓ જે છે જીવનમાં એ પ્રાપ્ત કરવા માટે આપણે પોતે પ્રયત્નશીલ થવાનું છે. અને આજે તમે જે અનુભવ તમારા જીવનમાં કરી રહ્યા છો એ સમાધિ અવસ્થા સુધી પહોંચવાના અનુભવોનું એક પ્રથમ પગથિયું છે. કારણ કે યમની અંદર 5 વિભાગ પાડેલા છે. અહિંસા, સત્ય,
તપ, અહિંસા, સત્ય, અસ્ત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચાર્ય. આ 5 તત્વને સિદ્ધ કરવા પડે છે. કારણ કે બહારથી બધું મેળવવાનું છે, બહારથી બધું આપણા જીવનની અંદર આપણે અનુભવવાનું છે. પછી બીજા 5 અંગો આપ્યા છે યમના. યમના પણ 5 અંગો આપ્યા છે, કારણ કે શરીર પંચમહાભૂતનું છે ને, એટલે જે બીજા 5 અંગ છે એ શૌચ એટલે શુદ્ધતા, સંતોષ. સંતોષ હોવો જીવનમાં જોઈએ. પછી તપ, ધીરજ હોવી જરૂરી છે. સ્વાધ્યાય, સ્વનું અધ્યયન આપણે નિત્ય કરતા હોવા જોઈએ, એ પણ જરૂરી છે. તો પ્રત્યાહાર, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને છેલ્લે આવે છે ઈશ્વર પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા, ઈશ્વર પ્રણિધાન. આ 5 તત્વોને સિદ્ધ કરવા પડે છે. તે પછી તમે આસનના અધિકારી થાઓ છો, અને આસનના અધિકારી થયા પછી તમે પ્રાણાયામના અધિકારી થાઓ છો, અને પ્રાણાયામના અધિકારી થયા પછી પ્રત્યાહાર ઓટોમેટિક થાય છે, ઈશ્વર પ્રણિધાન ઓટોમેટિક થાય છે, અને ધ્યાન પ્રાણાયામ કરતા હો ને ત્યારે ઘણીવાર ઓટોમેટિક લાગવા લાગે છે, અને ધ્યાનમાંથી તમે સમાધિમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જાઓ છો. તો 4 જે છે એ બહિરંગી યોગ છે, અને 4 છે અંતરંગ યોગ છે. આનું નામ અષ્ટાંગ યોગ છે. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મં તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકાર વ્યાપ્તેન येन ચરાચર તત્પદર્શિતં येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શૈતામ નમામિ. ભવમ ભવાની શૈતામ નમામિ. ભવમ ભવાની શૈતામ નમામિ. તો બંને હાથની હથેળી પર લઈને બેસીશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું. બંને પગ લાંબા કરી તપ તપાવશું, પંજા ટકરાવશું, અને ડાબું પડખું ફરીને હળવે હળવે બેઠા થશું. ન કોઈ જલ્દી, ન કોઈ ઉતાવળ.